જે શેઠ કહેતા હતા એ સાણીયો ડુંગર મને જોવામાં તો આગ લાગે છે, પણ મને ક્યાંય હરણ નથી દેખાતું, માટે હવે હું એ હરણને ગોતું. અરે શેઠ કહેતા હતા કે એકલ સિંગી હરણ મને જોવામાં તો આગ લાગે છે, માટે હાલ હું ત્યાં જઈ અને એ હરણના સિંગમાંથી તાવીજ કાઢું. હે મહાદેવ, મારી ભેળો રહેજે મહાદેવ. હર હર મહાદેવ હર. અરે હા, આ હરણના સિંગમાંથી તાવીજ છોડાવતાની સાથે જ આભમાં જાણે કાળા ડિબાંગ વાદળો છવાવા લાગ્યા છે અને વીજળી જાણે આભને છીની રહી હોય તેવું દેખાય છે. અને ઇન્દ્ર ભગવાન આજે કોપાયમાન થઈ અને બારે મેઘને એક સાથે તળાજાની ધરતી ઉપર વહેરાવી શક્યા હોય તેવું મને લાગે છે. માટે હાલ મને આમાં કોઈ પણ જાતનો રસ્તો દેખાતો નથી અને હું મારા અશ્વ ઉપર સવાર થઈ અને જ્યાં મારો અશ્વ લઈ જાય ત્યાં હું જાઉં છું. માટે હર હર મહાદેવ હર. અરે આજે ઇન્દ્ર મહારાજે મહેર કરી અને ઝરમર વરસાદ આવી રહ્યો છે. આંખમાં વીજળીના શંકારા થઈ રહ્યા છે. જે જગુ સામેથી કોઈ આવે પણ દેખાતું પણ નથી. અરે આ કોણ આવ્યો છે? ઘોડા ઉપર બેઠેલો
કોણ હશે? બેભાન અવસ્થામાં પડેલા છે તો શા લઈને હું મારા ઓરડે લઈ આવ્યો? એ બેભાન અવસ્થામાં છે તો શા લઈને ભાનમાં લાવવાની કોશિશ કરે? વરસાદના ઠંડીનું એનું શરીર હાવ ઠંડુ પડી ગયું. આટલી મહેનત કરી છતાં પણ એ બેભાન અવસ્થામાં છે તો સાહેબ એને થોડો અજમાનો શેક આપું અને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરું. અરે રે, આટલી સેવા કરી છતાં પણ ભાનમાં નથી આવતા. હે માં ભગવતી, હવે મારે શું કરવું? મને કાંઈ રસ્તો નથી. હે માં, તું જ કાંઈ ઉપાય બતાવ. હા તો હે માં, તને હું શક્તિ સ્વરૂપે આડી રાખી અને હું મારા હૈયાની હૂંક આપું અને જેથી કરી અને તે સજીવન થાય, મારા આશરા ધર્મ ન લજવાય એ માટે મારે એને આજ મારા હૈયાની હૂંક આપી અને સજીવન કરવાનો પ્રયત્ન કરું. હે માં ભગવતી, શક્તિ રૂપે હું તને આડી રાખું, મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે.